સમાચાર વિસ્તારથી જોઈએ। ખરાબ રોડ રસ્તા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા હવે મેદાને આવ્યા છે। આપના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર કચેરીમાં ઘૂસ્યા હતા। પોલીસે ચૈતર વસાવાને રોકતા ઘર્ષણ પણ સર્જાયું હતું। પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવાને ખુલ્લી ધમકી છે। અમને રોકતા નહીં, બાકી જોવા જેવી થશે। ચૈતર વસાવાએ આ નિવેદન આપ્યું છે। ચૈતર વસાવાએ પોલીસને કહ્યું, અમે અમારું કામ કરો, તમે તમારું કામ કરો ને અમને અમારું કામ કરવા દો। તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો તેવી ધમકી પણ આપી। ઘર્ષણ પણ થયું। પોલીસે દારૂ જુગારનો હપ્તો લે છે તેવા આક્ષેપ ચૈતર વસાવાએ લગાવ્યા તો જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા। ખરાબ રોડ રસ્તાને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, ત્યારે આજે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા હતા અને તેમણે વિરોધ કર્યો હતો। सीन सपाटा ने लाकड़ी लाठीचार्ज भातीचार्ज थी डरवा वाला लोग नहीं हमारे અને તમે એ કરવા માંગતા હોય તો भी हम तैयार से चालो कर लड़ी लिए। हमसे डरती है, पुलिस आगे करती है, सरकार हमसे डरती है। धक्का मुक्की કરીને જાણી જોઈને તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સીન સપાટા કરવા માંગો છો? એ ડરવાવાળા લોકો નથી। અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે। ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી। કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો। તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોને તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપો, કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ આપો કે નામો? બંધ કરી દેજો। 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે? આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને। લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરીને તમે દંડ 4-4 હજારના દંડ ફટકારો છો મજૂરિયાને। ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ એફઆઈઆર? આક્ષેપ ચૈતર વસાવાએ લગાવ્યા છે કે જ્યારે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યાં તેમને રોકવામાં આવ્યા। ત્યારે ચૈતર વસાવાએ કીધું કે અમારા સામે શા માટે અમને વિરોધ કરતા રોકવામાં આવે છે? જે લોકો હપ્તા લે છે તેમને રોકો, જે કામ નથી કરતા તેમની સામે આક્ષેપ કરો, વિરોધ કરો, એફઆઈઆર કરો। અમને શા માટે રોકવામાં આવી રહ્યા છે? અમે લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આખા રસ્તા ખાડાવાળા છે, જ્યાં જુઓ ત્યાં ખાડાના કારણે અકસ્માત થઈ રહ્યા છે ને એટલા જ માટે અત્યારે અમે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છીએ અને રજૂઆત કરવા માટે આવ્યા છે। અમને શા માટે રોકવામાં આવી રહ્યા છે? સરકાર નહીં ચાલે તેવા પણ ત્યાં વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તો આપના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ તેમની સાથે જોડાયા હતા, વિરોધ કર્યો હતો અને આક્ષેપ પણ તેમણે લગાવ્યા હતા। તેમનું કહેવું છે કે અમે જ્યારે વિરોધ કરવા માટે આવીએ છીએ, રજૂઆત કરવા આવીએ તો અમને કરવા નથી દેતા। તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા। દિન 5માં જે પણ કર્મચારીઓ પર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રીએ અમને બાહેધરી આપી છે, ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે। જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે। ટીડીઓશ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી, ડેડિયાપાડા, સાગબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓશ્રીની સૂચના છે। અમે પોતે પૂછ્યું, ડીડીઓશ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યું અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે। આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે, તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે। એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે। જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે। પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું? અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે, એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા। છતાં અમે કેવડિયાની પરવાનગી માંગી, પરવાનગી પણ નથી આપવામાં આવતી। જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી। અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીબાજોડી કરવા ઉતરી પડે છે।
તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે? પોલીસને અમે કીધું તમે જે 2 નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ. અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સ તો આપ્યા છે, બુટલેગરોને પરવાનગીઓ આપી છે, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ એ અમે ખુલ્લા પાડીશું. એ કાલીઓ હોય, ભૂરીઓ હોય, ભોલીઓ હોય કે લાલીઓ હોય, બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું અમે. તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ છે. બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી. કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડ્યું દારૂના માટે. અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું, ત્યાં પણ અમે કીધું, છતાં પણ કોઈ નિરાકરણ નથી. એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય, આપણે બધા પ્રજાના નોકર છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે. આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું. બધા સાહેબગીરી કરવા લાગેલા છે. એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી.